કેમ છો? નમસ્કાર મડુભાઈ. મોજ મોજ. હા, હવે આ કંઈક તમે મરચીનું રિઝલ્ટ જોવા આવ્યા છો આજે, અને આપણને લઈ આવ્યા છે આ ભૂપેન્દ્રભાઈ. ભૂપેન્દ્રભાઈ, કયું ગામ છે? ઝારોલા. તાલુકો? પેટલાદ. બોરસદ તાલુકો અને જિલ્લો આણંદ. બરાબર. હવે આ કેટલા વીઘાની મરચી છે? 1.5 વીઘોની આ મરચી આપણે જોવા આવ્યા છે. તો આમાં મુરુભાઈ એવું કહે છે કે કંઈક જોરદાર રિઝલ્ટ છે આ મરચીનું, અને શું છે એ મુરુભાઈ તમે જણાવો. આની અંદર જય પરિવર્તનનું જે ખાતર છે એ અને એગ્રી આયુ ફર્ટિલાઇઝર આમાં વપરાણું છે એમ. એની 3 પેસ્ટ ઓર્ગો ફંગી વોરિયર અને બૂમફાસ્ટ આ 3 પ્રોડક્ટ વાપરેલા છે. બાકી કશું આમાં નહીં વાપરેલું. પૂરા ખેતરની અંદર જોઉં કે મરચી ભાંગી પડે ને આવી મરચી બેઠક બંધાણી છે એમ. એટલી બેઠક થઈ છે એમ. આમાં કેટલી ઉતરી, કેટલી ગઈ છે મરચી? એ તો ખેડૂતને આપણે ડાયરેક્ટ કેટલી ઉતરી છે આમાં? 60 મણની. હા, ત્યારે આ વાયડી 200 મણ ઉપરની થશે બીજી. બરાબર. તો અમે છેટ દેવભૂમિ દ્વારકાથી આણંદ એ સ્પેશિયલ જોવા માટે આવ્યા છે, રિઝલ્ટ જોવા માટે. હા, કે ખેડૂતને કઈ રીતે માવજત કરી છે, ને અમારી બાજુના જે ખેડૂતો છે એ કોકડ જ નતો જતો એમ કે છે. તો કઈ પ્રોડક્ટ થી કોકડ ગયું છે અને કઈ રીતે આ મરચીની અંદર મોટું ઉત્પાદન આવ્યું છે એ જાણવા માટે દેવભૂમિ દ્વારકાના વિંજલપુર ગામથી અને મારી જોડે છે ગિરીશભાઈ વાઢેર જુનાગઢથી, અમે બંને મળી અને આણંદ ની અંદર પેટલાદ તાલુકાના આપણે કયું ગામ છે? ઝારોલા ગામ ની અંદર આવેલા છે. હા, કે આ ખેડૂતે એવું શું કર્યું કે આટલી બધી સરસ અને મરચી છે, કોઈ જાતનું કુકળ નથી. એમાં પાંદડા ગણે ને કોઈ આવે અને કોઈને આવવું હોય તો પણ આવી શકે. કે જે આની અંદર બેઠક લાગેલી છે ને કે પાંદડા કરતા મરચી વધારે છે, મરચા વધારે છે એમ. અને બીજી શું ખાસિયત છે આની? કે જે આની ગિલેરી છે ને એ ઘણા બધા જોયા, પણ આની અંદર જે છે ને એ કશું કોઈ ખેતરમાં નહીં એમ. આવું તમને મરચું બીજે ક્યાંય જોવા નથી મળ્યું એમ. અને એક જ હરખી આખી વાડીની કોઈ બિલકુલ રાસાયણિક ખાતર નહીં, કોઈ પેસ્ટિસાઇડ દવા નહીં. ખાતર આમાં પાયામાં નાખ્યું જ નથી? ખાતર પાયામાં નહીં, કોઈ જાતનું નહીં, કોઈ જાતનું નહીં. ડીએપી કે એવું કોઈ નહીં? 12-32-16 કે યુરિયા કોઈ ચીજ નહીં. તો કોઈ દવાનો છંટકાવ પણ નહીં? કોઈ સ્પ્રે તો ખરા, એટલે નહીં કેમિકલની દવાનો કોઈ સ્પ્રે? શું વાત છે. ઓર્ગેનિક ઉપર બનાવી આ એક જીવાત પણ નહીં દેખાતી એમ. દેખો કોઈ પણ જગ્યાએ જો આટલું મરચું, જો અસંખ્ય મરચું એમ. એના પાંદડાથી ડબલ મરચી છે. બરાબર છે. અને પાન પણ એકદમ તંદુરસ્ત છે. કોઈ જાતની જીવાત દેખાતી જીવાત જ નહીં. તો હવે તમે શું આના માટે ખેડૂતને કહેવા માંગો છો? તમે કહે છે કે ખેડૂત ભાઈઓને એક તો પેલું એક કરવું જોઈએ, ભલે બધું ન કરે પણ અડધા વીઘાથી શરૂ કરે કે મારા ખેતરની અંદર હું કેમિકલ નહીં નાખી અને જે આ મરચી છે આ મરચી જેવી બનાવવા માટેનો હું પ્રયત્ન કરીશ. કે 1 વીઘાની અંદર નહીં, પણ હું એમ કહું કે અડધા વીઘામાં જ કરે, જોઈ કે આની અંદર શું આનું પરિણામ છે ને આપણા ખુદના ખેતરમાં. હવે તો એ પણ સાબિત થઈ ગયું ને કે રાસાયણિક ખાતરની જરૂર નથી, જરૂર વગર પણ થાય. આજે આ બધા આપણી પાસે એવું ખાતર જે છે જે પ્યોર ઓર્ગેનિક અને નેચરલ ખાતર છે, આપણી નેચરલ છે. બીજા નંબરમાં ખેડૂત એમ કહેતા હોય કે કેમિકલ વગર કંઈ થતું જ નથી. અને કોઈ ખેડૂતને જોવું હોય અને લેબોરેટરી પણ કરવી હોય આ જમીનની, તો 1% પણ કેમિકલ આ જમીનની અંદર ન આવે. સાથે અમે કહીએ કે આ ખેતરની અંદર કેમિકલ મુક્ત દવા અને ખાતર વાપરી અને આટલું જબરજસ્ત ટોટલી મરચી છે. તમે કોઈ પણ જગ્યાએ જઈને અંદર જવામાં પણ આપણે એમ થાય છે કે એને ઘણું બધું નુકસાન થાય. હવે અહીંયા બેનો મરચા ઉતારી રહી છે આગળ, તો આપણે એ પણ જોઈ લઈએ. ગજબનું મરચું છે હો ભાઈ. કયું ખાતર વાપર્યું? તો આ થેલી દેખાય ઉપર જ ને. આ કુદરતે જો તમારા ખેતરની અંદર કેમિકલ નહીં નાખેલો, અંદરના જીવને બચાવી. અને જરાક સીધી કરો ને, બેગ ને આમ ફોટો દેખાય. મોટું બોનસ આપ્યું ને કોઈને. અમે ઘણી બધી મરચી જોતા આવી પણ આવું ચાલશે. એગ્રી આવ્યું. પાણી અંદર એવું જબરજસ્ત બેઠક બેઠેલી છે કે પાંદડાને મરચી ગણે તો પાંદડા ઓછા છે, મરચી વધારે છે. આ ખાતર વપરાયેલું છે, એગ્રી આવ્યું. અને આ મરચાં જો અત્યારે ઉતરી રહ્યા છે. સરસ. લ્યો, થેન્ક યુ.